દેડિયાપાડાના બાળકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પરીક્ષા પે ચર્ચા. દેડિયાપાડાની પીએમસી GRLSS સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પ્રધાનમંત્રી મોદી સાથે પરીક્ષા પે ચર્ચા દરમિયાન વાર્તાલાપ કર્યો. ટ્રાઇબલ બાળકોને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અનોખો લગાવ. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની પીએમસી GRLSS સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીની અર્પિતા વસાવા અને ધોરણ 12ની વિદ્યાર્થીની કરિશ્મા વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે પરીક્ષા પે ચર્ચા દરમિયાન વાર્તાલાપ કર્યો હતો. જેમાં ધોરણ 10ની વિદ્યાર્થીની અર્પિતા વસાવાએ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા દીકરીને તેમના ગામનું નામ પણ પૂછ્યું હતું અને તેણે જવાબમાં દેડિયાપાડાનો ઉલ્લેખ કર્યો હતો. અને ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરી કરિશ્મા વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લોકલ આર્ટની વસ્તુઓ બતાવી હતી અને માહિતી આપી હતી. રિપોર્ટર મિનાસ મલેક, દેડિયાપાડા. મારું નામ વસાવા કરિશ્માબેન કુલસિંહભાઈ છે. હું ગામ ચિકદાથી આવું છું. પીએમસી GRLSS દેડિયાપાડામાં હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલમાંથી 420માંથી 2 છોકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે. જ્યારે વડાપ્રધાન શ્રી દેમોગ્રા ખાતે આવવાના હતા ત્યારે તેમાં હું પણ હતી. ત્યારે મને લાગ્યું કે હું આપણા વડાપ્રધાન શ્રી જોડે કેવી રીતે વાત કરીશ. ત્યાં જઈને જ્યારે વડાપ્રધાન શ્રી મંદિરમાં આવ્યા ત્યારે મને ગભરામણ થતી કે હું તેમના જોડે કેવી રીતે વાત કરીશ. પછી જ્યારે વડાપ્રધાન શ્રી અમારા સામે આવ્યા ત્યારે મારી ગભરામણ દૂર થઈ ગઈ. હું તેમના જોડે વાત કરી. તેમણે મને પ્રશ્ન પૂછ્યા, તેમનો મેં આન્સર આપ્યો. મેં ખુદ બી તેમને પ્રશ્ન પૂછ્યા. તેમણે મને સારી રીતે સલાહ આપી અને કહ્યું કે આપણે લાઈફમાં ક્યારે સ્ટ્રેસ લેવો જોઈએ નહીં. એવી રીતે અમે મંદિરમાં ચાલતા વાત કરી. તેમણે મને ઘણા પ્રશ્ન પૂછ્યા અને મેં પણ તેમને ઘણા પ્રશ્ન પૂછ્યા. ત્યારે તેમણે મને સલાહ આપી. ત્યારે મને લાગ્યું, મને ગર્વ ફીલ થયું કે મારા ઘરના કોઈ વડીલ મને સલાહ આપી રહ્યા હોય, મારા પિતા ખુદ મને સલાહ આપી રહ્યા હોય, મેં તેમની દીકરી હોય એવું મને ફીલ થયું. મારાથી પણ વધારે મારા માતા પિતાને વધારે ગર્વ ફીલ થયું કે હું આપણા દેશના વડાપ્રધાન સાથે ઊભી રહીને વાત કરી રહી છું. જે મોકો આજ સુધી કોઈને મળતો નથી તે મોકો મને મળ્યો. તેથી મને બહુ જ ગર્વ ફીલ થયું. ત્યારબાદ અમે બંબુ આર્ટ ને એવું આપણા વડાપ્રધાનશ્રીને બતાવ્યું. તેમણે અમને પૂછ્યું, આ તમે જાતે બનાવો છો? ત્યારે અમે આન્સર આપ્યો કે હા. ત્યારબાદ તેમણે અમારા જોડે ફોટા પાડ્યા. પછી તેમના અનુભવો અમને શેર કર્યા. તેમની બુક્સ લખી છે તેમના વિશે અમને કીધું અને 26 મંત્ર વિશે વાતો કરી. તેમણે અમને મંત્રો પૂછ્યા, તેમાંથી મેં તેમને મંત્રો પણ કીધો. ત્યારબાદ તેમણે દેડિયાપાડા ખાતે જવું એમ કરીને અમારાથી વિદાય લીધી. મારું નામ છે વસાવા અર્પિતાબેન લાલસિંહભાઈ. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. મારું સ્કૂલનું નામ છે GRLSS દેડિયાપાડા. જ્યારે આપણા PM શ્રી આવવાના હતા ત્યારે અમારી સ્કૂલની 420 છોકરીઓમાંથી અમને 2 જણાને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. તેમાં મારું પણ નામ હતું. ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. પણ મારા મનમાં એવા પણ વિચારો આવતા હતા કે જ્યારે હું ત્યાં જઈશ ત્યારે એમની સાથે હું કેવી રીતે વાતો કરીશ ને આપણા વડાપ્રધાન કદાચ મને એવો કોઈ પ્રશ્ન પૂછે જે મને નહીં આવડે તો મને કેવું લાગશે. પછી ત્યાં જ્યારે ગયા ને એમને જોઈને મને અલગ જ અનુભવાયું અને મને એવું નહોતું લાગ્યું કે આપણા વડાપ્રધાન સાથે હું આજે વાતો કરીશ. જ્યારે એમની નજીક ઊભા રહીને અમે વાતો કરી ત્યારે મને એવું લાગતું હતું કે મારા વડીલ સાથે હું વાતો કરું છું. અને એમનું વર્તન જોઈને મને ખૂબ જ આનંદ થયો. જ્યારે એમની સાથે અમે વાતો કરતા, જ્યારે આપણા વડાપ્રધાન સાથે અમે વાતો કરતા હતા ત્યારે એમણે અમે જે સવાલો કરેલા એમના જવાબ આપેલા. અને ત્યાં એમને દેખવા માટે એટલી બધી ભીડ હતી કે તેમાંથી અમે એમની સાથે વાતો કરી શકીએ એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. મારાથી પણ વધારે મારા મમ્મી પપ્પાને મારા પર ગર્વ થાય છે કે હું આજે એમની સાથે વાતો કરું છું. મારાથી પણ વધારે ખુશી ઘરે મારા મમ્મી પપ્પાને થયેલી જ્યારે મારા મમ્મી પપ્પાએ જોયેલું કે હું એમની સાથે વાતો કરું છું. જ્યારે તેઓ આવ્યા, જ્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રી સાથે અમે વાતો કરતા હતા ત્યારે એમણે પરીક્ષાલક્ષી કાર્યક્રમ વિશે અમને કેટલીક સમજ આપી. એમણે જે બુક લખી છે તે બુકમાં જેટલા 26 મંત્રો છે તે અમે બધા જ જોયા છે. અને એટલા સરસ મંત્રો છે કે તે બધા જ વિદ્યાર્થીઓ માટે કામના છે. અને તે 26 મંત્રો એ પરીક્ષા કેવી રીતે આપવી એના માટે છે. જ્યારે તેઓ આવ્યા ત્યારે મને એવું લાગ્યું કે હું એમની જોડે કેવી રીતે વાતો કરું. અને પછી
આપણા વડાપ્રધાન શ્રી સાથે અમે વાતો કરી અને ચાલતા ચાલતા પણ અમે એમની સાથે વાતો કરી અને અમારી સ્કૂલમાંથી જે વાર્લી પેઇન્ટિંગ વુડ આર્ટ ને તે બધું લઈ ગયા તેમને અમે વડાપ્રધાનશ્રીને બતાવ્યું અને એમને જોવા માટે એમને પછી આપણા વડાપ્રધાનશ્રી એવું કહેતા હતા કે હવે મારે ડેડિયાપાડા જવું છે ને પછી એમણે કીધું કે પાછા આપણે એકાદ વાર મળીશું. ત્યારે અમને એવું લાગ્યું કે પાછો આવો ક્યારે મોકો આવે જ્યારે અમે એમની સાથે મળીશું. પછી એમણે થોડીક વારમાં ત્યાંથી વિદાય લીધી અને અમને ખૂબ જ ગર્વ અનુભવાયો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.